ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી ભુજ દ્વારા ખેડૂતો શ્રમિક સંવાદ ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આજના જિલ્લા ભાજપ દ્વારા સૂચનાથી શ્રમિક અને ખેડૂતને સંવાદ સંમેલન બોલાવવામાં આવ્યું હતું અને એમાં જે રામજી વિશે ખેડૂત અને શ્રમજીવીઓને શું ફાયદો થાય એના વિશે માહિતી આપવામાં આવી હતી. એ ગામડાના લોકો માટે જે મનરેગા અને નરેગા જે યોજના હતી એ સુધારો કરી અને જે રામજી યોજના કરી છે એના માટે ખેડૂતોને શું ફાયદો થાય અને શ્રમજીવીઓને શું ફાયદો થાય એના વિશે માહિતી આપવામાં આવી હતી. એ લોકો કોઈ પણ કામની અંદર કોઈ કામ દાખલા આ લોકો એમ કીધું કે ગામડામાં હવે તો ગટરનું કામ પણ આનામાં લઈ શકાશે, નાની મોટી ખરીદી પણ લઈ શકાશે. એટલે એના હિસાબે જે તે ટાઈમે તો ખાલી ખરીદી કંઈ કરી શકાતી નહોતી, જોબ કાર્ડ ઉપરથી મજૂરી મળતી હતી. એમ જે સુધારા વધારા કરી અને જેમ વધારે લાભ મળે સમજીઓને એ યોજનાનો અમલ કરવાનો છે. આજે ભુજ એપીએમસી મધ્યે ખેડૂત શ્રમિક સંવાદ એ કરીને એક કાર્યક્રમ આજે અહીંયા એપીએમસી દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો, મજદૂર ભાઈ બહેનો સૌ ઉપસ્થિત રહ્યા હતા. જે વર્તમાનમાં કેન્દ્રની સરકાર દ્વારા વિકસિત ભારત જીરામજી યોજના એ જે લાવી છે કેન્દ્ર સરકાર, એ યોજનાઓના ફાયદાઓ અને જે પ્રકારે વિપક્ષો દ્વારા એ કાગરોડ મચાવવામાં આવી છે ત્યારે સાચી વાત લોકો સુધી પહોંચે કે જે પ્રકારે વર્ષોથી આઝાદી પછી આ દેશમાં ગ્રામીણ અર્થતંત્રને જે પ્રકારે એ નકારવામાં આવ્યું, ગ્રામીણ જે અર્થવ્યવસ્થા હતી એમાં જે ત્રુટિઓ હતી, ત્રુટિઓ પૂરી કરવા માટે અને મનરેગા યોજનામાં જે પ્રકારે ખૂબ મોટા પાયે આપણે બધાને ધ્યાનમાં છે કે મોટા પાયે આ દેશમાં એ ભ્રષ્ટાચાર ચાલતો હતો, એની સામે એ સંપૂર્ણ આ યોજનામાં નવા સુધારાઓ દાખલ કરીને ગ્રામ પંચાયત પોતે જ એ નિર્ણય લઈ શકે અને નાના ગામના કામો એ ગામમાં જ થાય અને ખાલી માટી પૂરી અને ખાડો કરીને માટી પૂરવાના કામો જે મોટાભાગે મનરેગામાં 2-4 પ્રકારના કામ થતા હતા એમાં 40 પ્રકારના અલગ અલગ કામો થવાના છે. આમાં શ્રમિકોને જે પહેલાં 100 દિવસની રોજગારી મળતી હતી એને બદલે 125 દિવસની રોજગારી મળવાની છે. મિત્રો, એનું પેમેન્ટ પણ 15 દિવસે થતું હતું, એ હવે અઠવાડિયામાં એનું પેમેન્ટ થવાનું છે અને 60 દિવસ સુધી એ જ્યારે ખેતીની સિઝન હોય ત્યારે એ દરમિયાન આ કામ બંધ રાખીને ખેત મજૂરીનો લાભ એ પણ શ્રમિકોને મળે એટલે કુલ મળીને 185 દિવસની રોજગારી આ યોજનાને કારણે ખેડૂતોને મજદૂરોને મળવાની છે. ત્યારે સંપૂર્ણ યોજના એ ખેડૂતોને પણ લાભકારી છે, શ્રમિકોને પણ લાભકારી છે. ત્યારે સાચી વાત એ જન સુધી, લોકો સુધી પહોંચે એટલા માટે અત્રે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત જીરામજી યોજના એ ગામડાના અર્થતંત્રને ચેતનવંતું બનાવવા માટે જે નરેન્દ્રભાઈએ વાત કરી, વિકસિત ભારત 2047માં જ્યારે દેશને આઝાદીને 100 વર્ષ પૂરા થશે ત્યારે આપણો દેશ છે એ દુનિયાનું સૌથી શક્તિશાળી અને વિકસિત દેશ હશે. તો એના માટે આપણા ગામડાના અર્થતંત્રને, ગામડાને સાચા અર્થમાં વિકાસ કરવો પડે. ગામડાઓમાંથી સ્થળાંતર અટકે, લોકો ત્યાં રહીને નાના કામો, ઉદ્યોગો કરે. એટલા માટે આ વિકસિત ભારત યોજના, જીરામજી યોજના એમાં ખૂબ મોટે પાયે એ સહાયરૂપ થવાની છે. ગ્રામ પંચાયત પોતે જ એ ગામની બોડી જ સ્વતંત્ર રીતે આ કામો કરવાની છે. એમાં નાના અલગ પ્રકારના ઘણા બધા કામોનું જે પહેલાં યોજનાની હતી એના કરતાં પણ વધારે ખૂબ મોટા પ્રમાણમાં બીજા ગામના નાના કામો એ સમાવેશ કરીને પોતે એ સ્વતંત્ર યોજનાના રીતે અમલ કરશે. બીજું આમાં ઓડિટ થવાનું છે એટલે ભ્રષ્ટાચારની પણ ખૂબ શક્યતા આ યોજનામાં ઓછી હશે. એટલે કુલ મળીને આ યોજના એ ગ્રામીણ ક્ષેત્રમાં ખૂબ વિકાસ થાય એના માટેની આ યોજના છે. એટલે આ યોજનાના જે મૂળમાં ખાલી મજદૂરી આપવાની વાત નથી, પણ નાના ગામડાના જે કામો છે, ગામમાં મૂતરડી હોય, નાના મોટા ગામમાં ગટરના કામો હોય, એવા નાના કામો જે છે એ નાના કામો પણ એ આમાં આ યોજનાના ભાગરૂપે થઈ શકશે. એટલે ગ્રામ પંચાયત પોતે જ સ્વતંત્ર નિર્ણય કરીને 40% જે મજદૂરીને 60% જે માલ મટીરિયલ પણ તમે ખરીદી શકો એ પ્રકારની આ યોજનાના પ્રાવધાન હોવાને કારણે એ ગ્રામ પંચાયતની ગ્રામની બોડી જ પોતે સ્વતંત્ર નિર્ણય કરી અને આ યોજના મને લાગે છે ગ્રામીણ અર્થતંત્ર માટે ખૂબ મોટો એ ફાયદો કરવાનું બની રહેશે. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.